નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 13 જાન્યુઆરી અને વાર થયો છે મંગળવાર। ભર શિયાળા દરમિયાન અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર ખૂંખાર અને અતિ તોફાની નવું વાવાઝોડું હાલ દરિયામાં સક્રિય બનતું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે। નવા વાવાઝોડાની અસરને લઈને હાલ હવે પછી ભયંકર ઠંડી, કમોસમી વરસાદ એટલે કે માવઠું અને વાવાઝોડાના સંકેતો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે। હાઈ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે 50થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ભયંકર પવનોની લહેરો ઉડતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે તોફાનથી લઈને ખૂબ જ વધારે અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। તમે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે દરિયાની અંદર નવા જૂની થઈ રહી છે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે, તેમજ હાઈ પ્રેશર લો પ્રેશરનો ઘેરાવો દરિયાની અંદર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। એમની અસરને લઈને અત્યારે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને હાલ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હવે પછી ઉત્તરાયણના તહેવાર દરમિયાન આ વિસ્તારમાં માવઠાની પણ ભયંકર આગાહી કરવામાં આવી રહી છે। જે હા દર્શક મિત્રો, અત્યારે તમે આ સંપૂર્ણ વિસ્તારની અંદર જોઈ શકો છો સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે। તમે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે પુડુચેરી છે, ચેન્નઈના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે। હવામાન વિભાગની પણ મોટી આગાહી સામે આવી છે। કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી ખતરનાક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેમ જેમ સિસ્ટમનું મિત્રો દબાણ છે એ વધતું જશે તેમ તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત આ વરસાદી સિસ્ટમની અસર છે એ દર્શાવવામાં આવશે। ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ ગતિ કરશે કે કેમ નહીં, જોકે પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો છે વધતી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી વાદળા આવી શકે છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે। આમ ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે। આ બધાની વચ્ચે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ફરી એકવાર માવઠાની પણ અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ભર શિયાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદી વાદળાઓ છે એ બંધાઈ રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા। ગુજરાતના તમામ વિસ્તારની અંદર મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વાદળોના જે ઝુંડ છે એ આવતા જોવા મળી રહી છે। ગુજરાત માટે નવી આગાહી છે કરવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો અત્યારે ઓમાનના વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારથી લઈને ઈરાનના ક્ષેત્રમાંથી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમોની અસરો અને તોફાની પવનોની લહેરોને કારણે ગુજરાતમાં અત્યારે મિત્રો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં પવનોની અવર જવરોને લઈને સૌથી મોટી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો ગુજરાતની અંદર ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન હળવાથી લઈને મધ્યમ પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ આગામી 2 દિવસ સુધી ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે અને વરસાદી સિસ્ટમની શક્યતા પણ દર્શાવવામાં આવી શકે છે। ગુજરાતમાં મિત્રો 18 તારીખથી લઈને આવનારી 24 તારીખ દરમિયાન ભયંકર વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે। માવઠાની પણ અત્યારે આગાહી છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। નવી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર અત્યારે વધતું જોવા મળ્યું છે। ગુજરાતમાં મિત્રો અત્યારે જો વાત કરીએ તો સંપૂર્ણ વિસ્તારની અંદર જો માહિતી મેળવવામાં આવે તો હાલ દક્ષિણ ભારતના જે વિસ્તારોની અંદર સૌથી પહેલા મિત્રો આપણે નજર કરીએ તો દક્ષિણ ભારતના જે આ વિસ્તારો છે
જ્યાં મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીશું, જે વરસાદી સિસ્ટમના જે વાદળાઓ બંધાઈ રહ્યા છે એમના વિશે વાત કરીએ, વિઝિબિલિટી છે એમના વિશે વાત કરીશું, હાઈ લેવલના જે વાદળાઓ બંધાઈ રહ્યા છે, આ મિત્રો આંધી, તુફાન, વંટોળની સાથે કમોસમી વરસાદની પણ અત્યારે શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ઉત્તરીય ભારતમાંથી આવતા બરફ વર્ષાને કારણે, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના હવામાનની અંદર પણ અત્યારે ઠંડીનું જોર વધ્યું અને હિમાલયના વિસ્તારની અંદર અત્યારે -27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. આમ ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઠંડી છે, હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે, બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો, જેના કારણે ગુજરાતમાં ઠંડા અને ખાસ કે મિત્રો ભેજયુક્ત પવનો છે ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં હજુ પણ ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારો થશે અને વાતાવરણની અંદર બદલાઈ રહેલા હવામાનને લઈને મોટી આગાહી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી પણ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન અત્યારે ડબલ ઋતુવાળું જોવા મળ્યું છે, જેમાં બંગાળની ખાડીની અંદર ફરી એકવાર નવું ડિપ્રેશન અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું દબાણ છે એ વધતું જોવા મળ્યું છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી છે અને આ સિસ્ટમની જે અસરોને લઈને તામિલનાડુના ક્ષેત્રથી લઈને દક્ષિણી ભારતના જે વિસ્તારોની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર એરિયાની અંદર મિત્રો જોઈ શકો છો વાદળોનું ઝુંડ છે મંડાતું જોવા મળ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ બંધારણ પામી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આવનારી કલાકોને લઈને આ વરસાદી સિસ્ટમ હજુ પણ તીવ્ર બનશે અને સાયક્લોનિક સિસ્ટમની અંદર કન્વર્ટ થશે. આ તમામ વિસ્તારની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે અને આગાહીને લઈને મિત્રો જો નજર કરવામાં આવે તો તમે સૌપ્રથમ જોઈ શકો છો વરસાદી સિસ્ટમોની અસર અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને ઓચિંતાના વાતાવરણની અંદર ફેરફારો આવી રહ્યા છે. તાજી આગાહી ખેડૂતો માટે ચિંતાજનક છે, કારણ કે લક્ષદ્વીપના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, અંદમાન નિકોબારના જે ક્ષેત્રોની અંદર મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી વાતાવરણની અંદર ફેરફારને લઈને સૌથી મોટી આગાહી છે દર્શાવવામાં આવી છે. મિત્રો બંગાળની ખાડીથી અરબ સાગર અને અરબ સાગરના દરિયાથી લઈને હિન્દ મહાસાગરના દરિયા સુધી એક મજબૂત હવે પછી સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જ હોવા મળી રહ્યો છે. તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર પણ જોઈ શકો છો મિત્રો આ વરસાદી સિસ્ટમની આગાહી પણ સામે આવી છે. આમ આવનારા 3 થી લઈને આવનારા 12 કલાકની અંદર દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ફરી એકવાર ઘોર અંધારપટ જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપેમાન થવાના છે અને ફરી એકવાર માવઠાની પણ મિત્રો અત્યારે શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. ખાસ જાણી લેજો મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું કરી છે આગાહી. હાલ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની જે મોટી આગાહી છે એ સામે આવી છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો માટે પણ ખાસ અત્યારે મોટી જાણકારી છે દર્શાવવામાં આવી રહી છે. ફરી એકવાર અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો છે એ અત્યારે બનતી જોવા મળી છે. તોફાની ખૂંખાર અને મજબૂત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ બનતો જોવા મળ્યો છે. આપણે રેન અને ઠંડર વિશે વાત કરીશું, વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદની શક્યતા વિશે વાત કરીશું. હવે મિત્રો પતંગ રસિકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ઉત્તરાયણના તહેવારને લઈને આગાહી કરવામાં આવી છે. મિત્રો ગુજરાત રાજ્યમાં શું કરવામાં આવી છે આગાહી? પતંગ રસિકો માટે સારા સમાચાર છે, કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે, અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આ વખતે ઉત્તરાયણના પર્વ દરમિયાન છે એ મિત્રો સારો પવન જોવા મળશે, કારણ કે 14 અને 15 જાન્યુઆરીના રોજ વહેલી સવારના રોજ 5 થી લઈને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તો પવનો ફૂંકાશે. દિવસ દરમિયાન પવનની ગતિમાં ધીમે ધીમે વધારો જોવા મળશે. ત્યાર પછી 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ અચાનક આંચકાના પવનો ફૂંકાઈ શકે છે. બપોર પછી પવનની ગતિમાં સતત વધઘટ જોવા મળશે અને દિશા પણ હવાની દિશા છે એ પણ ચેન્જ થશે અને પતંગબાજીઓ માટે પણ અનુકૂળ વાતાવરણ રહેવાનું છે એવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે ચિંતા પણ વ્યક્ત કરી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે પશ્ચિમી વિક્ષેપ છે એ નબળા પડી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપ બરાબર ન આવવાના કારણે હિમાલયના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો બરફ વર્ષાનો માહોલ છે જામી ગયો છે અને મિત્રો જો વાત કરીએ તો આની સીધી અસર ઉનાળામાં પણ જોવા મળશે. આની સીધી અસર મિત્રો ઉનાળામાં જોવાની સાથે જ્યાં નદીઓમાં પાણીનો પ્રવાહ ઓછો રહે તેવી શક્યતા પણ છે જાહેર કરી દેવામાં
આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડવાની સાથે પશ્ચિમી વિક્ષેપો બરાબર ન આવવાના કારણે હિમાલયમાં જોઈએ એવા હવામાન નથી જોવા મળવાના, પરંતુ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને એક આગાહી સામે આવી છે, જેમાં 18થી લઈને મિત્રો 24 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ફરી એકવાર અરબ સાગરના દરિયામાં કંઈક નવા જૂની થવા જઈ રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો 18 તારીખના રોજ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળવાની છે। આમ ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નીચલા સ્તરે આવશે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ અને ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિના સુધીની જે આગાહી છે એ પણ જાહેર કરવામાં આવી છે। એપ્રિલ મહિનામાં પણ માવઠું જોવા મળશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। હાલ અત્યારે મિત્રો વધી રહેલી જે વરસાદી સિસ્ટમોની અસર અને દરિયાની અંદર જે ભયંકર અને મોટા મોજા ઉછળી રહ્યા છે એમના માટે પણ અત્યારે માછીમારો માટે અત્યારે ચિંતાજનક સમાચાર છે, કારણ કે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે આ વરસાદી સિસ્ટમ નબળી પડવાની સાથે અસર છે દર્શાવતી જોવા મળી છે। તો ખેડૂતો માટે એક તરફ રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વર્ષ 2026ના જે જુલાઈ મહિનાની અંદર જો વાત કરીએ તો 7 જુલાઈથી અલ નીનોની અસર છે એ ઓછી એટલે કે ઝાંખી થવાની શક્યતા છે અને દરિયાના પેરામીટર્સ સાનુકૂળ રહેતા આ વર્ષ 2026માં છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સારામાં સારું રહેવાનું છે એવી પણ અત્યારે આગાહી છે ને આવનારા 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે વાદળિયા વાતાવરણ વચ્ચે હાલ ઠંડીના ચમકારાની અંદર ભારે વધારો થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે। આમ આવનારા 5 દિવસની અંદર તાપમાનની અંદર મોટા ફેરફારો તો જોવા નથી મળવાના, પરંતુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ છે મિત્રો તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે। આ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરી છે, પતંગ રસિકો માટે મિત્રો શું આગાહી કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। મિત્રો પવનની દિશા અને ગતિ કેવી જોવા મળવાની છે, ખાસ કે મિત્રો ઉત્તરાયણને લઈને જો વાત કરીએ તો પતંગ રસિકો માટે છે અત્યારે હાલ ચિંતાજનક સમાચાર નથી, પરંતુ આમ સારા સમાચાર છે, કારણ કે આવનારા દિવસોને લઈને જેમાં ઉત્તરાયણના દિવસે મિત્રો તમે જોઈ શકો છો હવામાનમાં છે મોટા ફેરફારો આવી શકે છે। કદાચ કોઈક ભાગમાં કમોસમી વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં પણ જાહેર કરવામાં આવી શકે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ હવામાન ચેન્જ થઈ રહ્યું છે, એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આવી પહોંચી છે, જેના કારણે અત્યારે શ્રીલંકાના વિસ્તારમાં પણ માવઠું છે અત્યારે ભૂકા કાઢી રહ્યું છે। આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાં જેમાં મદુરાઈ છે, પોંડુચેરીના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ચેન્નઈના વિસ્તાર છે, તિરુપતિના વિસ્તાર છે, આ સાથે વિજયવાડાનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદના વિસ્તારની સાથે બેંગલુરુના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। જ્યારે માછીમારો માટે પણ આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે આ સિસ્ટમની દિશામાં મોટા ફેરફારો આવે તેવા શક્યતા અને હાલ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈશું કે ચેન્નઈના અને મદુરાઈના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે આવનારા હજુ પણ 24 કલાક સુધી જોવા મળશે। આ 24 કલાકમાં વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ જશે, સાથે દક્ષિણ ભારતના જે તટીય ક્ષેત્રની અંદર સિસ્ટમ છે હળવી અસરો છે દર્શાવતી જોવા મળી રહી છે। ભર શિયાળા દરમિયાન અત્યારે આવું હવામાન છે એ જોવા મળી રહ્યું છે, ને માવઠાને લઈને પણ અત્યારે હાલ ખૂબ જ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। સાથે માછીમારો છે ત્યાં પણ મિત્રો આગામી 2 દિવસ સુધી માછીમારી ન કરવા, સંપૂર્ણ દરિયાની અંદર ન જવા માટે પણ હાલ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે। દરિયાકાંઠે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહી છે। પોંડુચેરીના વિસ્તાર છે, તાજાવુરના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના જે તિરુનમલાગુના વિસ્તારની અંદર પણ અત્યારે દરિયો બેકાબૂ થયો છે। રેન અને ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની અવરજવરો પણ વધતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જે ડિપ્રેશનવાળી સિસ્ટમની અસરને લઈને ભયંકર દબાણ અત્યારે સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીશું, સાથે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એમ જ જાણીશું કે ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર આવશે, કારણ કે હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો ઉડતી જોવા મળશે। તો ગુજરાતના ખેડૂતો માટે શું ચિંતાજનક સમાચાર છે, આ વરસાદી સિસ્ટમની અસરો કેવી જોવા મળશે, આ વરસાદી સિસ્ટમનો જે મજબૂત પટ્ટો છે એ
ક્યાં સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી? પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો અત્યારે જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધી રહી છે, ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબ સાગરના દરિયામાં આવનારા મિત્રો 18થી લઈને 21 જાન્યુઆરીના જે સમયગાળો છે ત્યારે બંગાળની ખાડીની સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે. જો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આ વરસાદી સિસ્ટમ એકદમ આગળ વધશે તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે એમના વિશે વાત કરીશું મિત્રો. તમે જોઈ શકો છો ભાવનગરથી લઈને અલંગ છે, અલંગથી લઈને મિત્રો સોનગઢ છે, પાલિતાણાના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે હવામાનની અંદર ફેરફાર આવશે. મહુવા છે, કુંડલા છે, આ સાથે રાજુલાના વિસ્તારની સાથે તુલસીશ્યામ છે, ધારી છે, વિસાવદરના વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારો આવી શકે છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ તરફથી છે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આમ મિત્રો ઉત્તરાયણમાં જે સારો પવન ફૂંકાવાનો છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં ઉત્તરાયણના દિવસે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે વર્તાતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ નબળી પડશે, પરંતુ અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં 18થી લઈને 23 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ અથવા તો વાદળિયું વાતાવરણ પણ રહી શકે છે. મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે ખાસ કે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, અત્યારે મિત્રો 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો કચ્છના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો આપણા ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે, કારણ કે અત્યારે ઠંડીનો ચમકારો વધ્યો છે. તો બીજી તરફ બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં આંશિક ગરમીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો હવે આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આવશે તો દક્ષિણ ભારતના વિસ્તારની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી શકે છે. તો ખેડૂતો માટે આ પણ ચિંતાજનક હવામાન સમાચાર છે. પરંતુ મિત્રો 18થી લઈને જે 23મી જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં એક ફેરફાર આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે, એમના વિશે વાત કરીશું. ગુજરાતમાં છે ઠંડીમાંથી રાહત મળશે, કારણ કે વાદળિયું વાતાવરણ ગુજરાતમાં થવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ભારે વધારો થશે, એટલે કે ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. નાગરિકોને હાડ થીજાવતી ઠંડીમાંથી થોડા દિવસ સુધી છે રાહત પણ મળી શકે છે. એવા મિત્રો હવામાન સમાચાર છે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે ઠંડી અને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે, કારણ કે મિત્રો નડિયાદ છે, લખપત છે, ગાંધીધામના વિસ્તારની સાથે સાથે રાપરના વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ ઠંડીનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં છે એ પવનની ગતિ વહેલી સવારે 5થી લઈને 7 કિલોમીટર અને બપોરના સમયગાળા દરમિયાન 10થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું